સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર દ્વારા લોકાયુક્તની નિમણૂકને પડકારતી ક્યુરેટિવ રીટ અરજી ફગાવી દીધી છે। સુપ્રીમ કોર્ટના આદેશને ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા વધાવવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાની ખુશીમાં ગોપીપુરા કાજીના મેદાન ખાતે ગુજરાત પરિવર્તન પાર્ટીના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભ્રષ્ટાચારમાં લથબથ થઈ ગઈ છે। 17 કૌભાંડોની અંદર 1,60,000 કરોડનો ભ્રષ્ટાચાર અને કેગે જે આપની પ્રામાણિક સંસ્થા છે એને છે 43,000 કરોડનો ભ્રષ્ટાચાર શોધી કાઢ્યો છે। આની સામે તપાસ થવી જોઈએ। જે લોકાયુક્તની નિમણૂક 1986થી ચાલતી આવતી હતી। 2003માં મિસ્ટર સોની રિટાયર થયા પછી આજે પ્રમાણિક અને પોતાની જાતને પવિત્ર માનતા મિસ્ટર મોદીએ કોઈ પણ વખત લોકાયુક્તની નિમણૂક કરવા માટે પ્રયત્ન કર્યો નથી અને જ્યારે રાજ્યપાલે નિમણૂક કરી એ કાયદેસર નિમણૂક કરી, આમ છતાં પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા। આ ગુજરાતની પ્રજાના વકીલોની મોટી ફોજ ઉતારી 45 કરોડ રૂપિયા એની પાછળ ખર્ચી કાઢ્યા છે, પણ આખરે સુપ્રીમ કોર્ટે ચુકાદો ગુજરાતની પ્રજાની તરફેણમાં આપ્યો છે અને એટલા જ માટે ગુજરાત પરિવર્તન પાર્ટી આ લોકાયુક્તની નિમણૂક થાય એટલે દરેક કેસની અંદર પોતે પાર્ટી રહી હતી અને આ જે વિજય મેળવ્યો છે એ ગુજરાતની પ્રજાનો વિજય છે અને એને કારણે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક થશે તો આ જે કંઈ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, છડે ચોક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેના બધાના નકાબ ખુલી જશે। અત્યારે મિસ્ટર મોદીએ વિધાનસભાની અંદર એક લોકાયુક્ત સુધારાનો કાયદો પસાર કર્યો। એમાં ચોર જ નક્કી કરે, મુખ્યમંત્રી નક્કી કરે કે મારી સામે, મારા ભ્રષ્ટાચાર સામે કોણ તપાસ કરે, તેનો કોણ, પોલીસ કોણ, તો હું નિમણૂક કરીશ, એનો જજ કોણ, તેની નિમણૂક કરીશ। આ તો ચોર પણ એ જ, પોલીસ પણ એ જ, જજ પણ એ। આ ગુજરાતની પ્રજાને ઉલ્લુ બનાવવાની વાત છે। એની સામે ગુજરાત પરિવર્તન પાર્ટી ચૂપ બેસવાની નથી ને સાંખી લેવાની નથી।